જ્યારે જ્યારે વિસાવદરની અંદર આમ આદમી પાર્ટી જીતી છે ત્યારે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા જવાહર ચાવડાનું નામ સામે આવ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જે સમયે સામે આવ્યા હતા, આમ આદમી પાર્ટી વિસાવદરમાં જીતી હતી, એ સમયે પણ જવાહર ચાવડાના નામના નારા લાગ્યા હતા। ત્યારે હવે આ જ ચૂંટણીના પરિણામો બાદ ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય છે અને ભારતીય જનતા પાર્ટીના નેતા જવાહર ચાવડા એક જ સાથે જોવા મળ્યા છે। સમગ્ર મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં એક તરફ આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઘણી બધી મહેનત કરીને બેઠકો મેળવી છે। વાત કરવામાં આવે વિસાવદરની, વિસાવદરમાંથી આજે એક દ્રશ્ય સામે આવ્યા છે અને આમ પણ કહેવામાં આવી રહ્યું છે કે વિસાવદરમાં જ્યારે આમ આદમી પાર્ટી જીતી છે, પછી ગોપાલ ઇટાલિયાનું જે વિધાનસભાનું આખું ઇલેક્શન હોય અથવા તો પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે આમ આદમી પાર્ટી જીતી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જવાહર ચાવડાનું નામ હંમેશાથી આપણે જોતા આવે છે કે તેમના નામના નારા લાગતા હોય છે અથવા તો પછી તેમના નામ ટાંકીને ઘણા બધા સમાચારો સામે આવતા હોય છે। ત્યારે હવે આ એક રાજનૈતિક મુલાકાત નથી પણ એક સમાજના કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયા અને જવાહર ચાવડા બંને સાથે જોવા મળ્યા છે। વાત એવી છે કે જે વિસાવદરની અંદર શોભા વડલા કરીને એક વિસ્તાર આવેલો છે, જ્યાં અમરમાના નવનિર્મિત મંદિરનું ખાતમુહૂર્ત હતું, એ જ સમયે આ બંને નેતાઓ એક સાથે જોવા મળ્યા છે। સ્વાભાવિક વાત છે, જ્યારે આહિર સમાજનો કોઈ કાર્યક્રમ હોય ત્યારે જવાહર ચાવડા તો ત્યાં હાજર રહેવાના છે અને આ કાર્યક્રમ વિસાવદરની અંદર હતો એટલે ગોપાલ ઇટાલિયાની ઉપસ્થિતિ છે તે પણ રહેવાની છે। પણ જે રીતે અત્યારે હાલ રાજકારણ ગરમાવું છે, જે રીતે જવાહર ચાવડા ઉપર અવારનવાર જે સવાલો ઉભા થઈ રહ્યા છે, એવામાં આ બંને નેતાઓ સાથે દેખાઈ રહ્યા છે। ઘણા બધા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે, કારણ કે જવાહર ચાવડાએ પોતે આ ફોટોસ પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યા છે, જેમાં લખવામાં પણ આવ્યું છે સેવા કરુણાના મૂર્તિ માં અમરમાના નવનિર્મિત મંદિરનું ખાતમુહૂર્ત। અહીંયા વાત એમના દ્વારા કરવામાં આવી છે અને તેમના દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં અલગ અલગ ફોટોસ છે એ પણ શેર કરવામાં આવ્યા છે। જો કદાચ આ રાજનૈતિક મુલાકાત હોત તો આના ફોટો ન મુકાયા હોત, પણ સમાજ માટે થઈને ગોપાલ ઇટાલિયા અને જવાહર ચાવડા જે આખો આહિર સમાજનો કાર્યક્રમ હતો એમાં જ આ બંને નેતાઓ જોવા મળ્યા છે। અવારનવાર આપણે જોતા આવ્યા છે કે જે રીતે જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા છે। જવાહર ચાવડા અવારનવાર પોતાના સોશિયલ મીડિયામાં ઘણી બધી એવી વાતો શેર કરતા હોય છે કે ક્યાંક તે ભારતીય જનતા પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે, એવા પણ સવાલો અત્યાર સુધીમાં જવાહર ચાવડાને લઈને ઉભા થયા છે। શું ખરેખર તે પાછલા થી આમ આદમી પાર્ટીને ટેકો આપી રહ્યા છે, એવી પણ વાત અત્યાર સુધી જવાહર ચાવડાને લઈને ઘણી બધી સામે આવી છે। એવામાં હવે આ રાજનૈતિક મુલાકાત નથી પણ જે રીતે એક સમાજના કાર્યક્રમમાં આ બંને નેતાઓ ભેગા થયા છે ને એમાં પણ જ્યારે વાત આહિર સમાજની આવતી હોય અને આહિર સમાજમાંથી આવતા નેતા જવાહર ચાવડા છે, એમની તો ઉપસ્થિતિ ત્યાં હાજર રહેવાની છે અને વિસાવદરના ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયા પણ ત્યાં હાજર રહ્યા હતા અને જે આખા ફોટો સામે આવ્યા હતા અને પોતે જવાહર ચાવડા દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં તે અને ગોપાલ ઇટાલિયા બંને સાથે જોવા મળી રહ્યા છે અને એના જ કારણે અત્યારે હાલ ક્યાંક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે અને સવાલો પણ ઉભા થઈ રહ્યા છે। વાત કરવામાં આવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી વિશેની, આપણે જોયું હતું કે વિસાવદરમાં આ વખતે આમ આદમી પાર્ટીએ ખૂબ મહેનત કરી હતી, એ પછી ગોપાલ ઇટાલિયા હોય કે પછી આમ આદમી પાર્ટીના બીજા કાર્યકર્તાઓ હોય, એ લોકો દ્વારા જે મહેનત કરવામાં આવી હતી એનું જ પરિણામ આ વખતે વિસાવદરમાં જોવા મળ્યું। આમ આદમી પાર્ટીને જે બેઠકો છે એ ઘણી બધી બેઠકો મળી હતી અને એ સમયે પણ એક દ્રશ્ય સામે આવ્યું હતું, જીતી ભલે આમ આદમી પાર્ટી હોય પણ નારા જવાહર ચાવડાના લાગ્યા હતા। ગોપાલ ઇટાલિયા જે તે સમયે વિસાવદરની ચૂંટણી જીત્યા હતા, એ સમયે પણ જવાહર ચાવડાનું નામ સામે આવ્યું હતું। એ બાદ એવી પણ ચર્ચાઓએ વેગ પકડ્યું હતું કે જવાહર ચાવડાના જે સમર્થકો હતા એ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, પણ જે રીતે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં જવાહર ચાવડા દ્વારા આખા આ ફોટોસ છે તે શેર કરવામાં આવ્યા છે ને એના જ કારણે અત્યારે હાલ તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। જો કે એક વાત સ્પષ્ટ છે કે ચૂંટણી બાદની આ જે મુલાકાત છે તે રાજનૈતિક મુલાકાત નથી અને ચોક્કસથી સમાજ માટે થઈને આ બંને જે નેતાઓ છે એ લોકો ભેગા થયા છે અને સેવા કરુણાના મૂર્તિમાં અમરમાના નવનિર્મિત મંદિરનું ખાતમુહૂર્ત હતું, એમાં જ આ બંને નેતાઓ છે એ લોકો સાથે જોવા મળ્યા છે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।